માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક સેવા સદન દ્વારા ચાલી રહેલ ગટર દરમિયાન ગંભીર નિષ્કાળજી સામે ભારે આક્રોશ જોવા મળ્યો. મહેન્દ્રસિંહ બાપુ દ્વારા આ ઘટનાની કડક નિંદા કરવામાં આવી. ગટર સમયે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વિના ખુલ્લું ગટર રાખવામાં આવ્યું હતું. એક યુવાન પડી ગયો હતો, જેમાં તેનું ઘટના સ્થળે દુઃખદ મોત થયું. મૃત્યુ ઝાલા પરિવારનો આશરે 40 વર્ષનો યુવાન હતો. તેને પત્ની અને 4 વર્ષનું નાનું બાળક હતું. દુઃખની વાત એ છે કે તેના પિતાનું થોડા મહિના પહેલા જ અવસાન થયું હતું અને માતા અંધ હોવાના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાથી રોષે ભરાયેલ પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતર આપવા માંગ કરી છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી ઉજાગર કરી છે અને શહેરમાં સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જય માતાજી. મારા વાલા વડોદરા શહેરોના સંસ્કારીજનો, હવે આપણે ચૂંટણી પાકો પોતાના નિજી ફાયદા માટે અને પાવડા મારવા માટે સંસ્કાર ભૂલી ગયા છે અને ટોટલ ગેર જવાબદારીપૂર્વક નું કામગીરી જો સેવા સદન કરતી હોય, વડોદરા શહેરોના યુવકો જ્યારે પાણીમાં ડૂબીને મરતા હોય વગર પૂરે, કોઈ તળાવમાં નહીં, કોઈ સરોવરમાં નહીં, કોઈ કેનલમાં નહીં, વિશ્વામિત્રીમાં નહીં, પણ હવે મારા ભાઈઓ આ જોઈ લો, રાતોરાત બોર્ડ લગાઈ ગયા, રાતોરાત ઢાંકણા લગાઈ ગયા. આ ખુલ્લી ગટરમાં 44 વર્ષનો યુવાન આમાં ડૂબીને મરી ગયો. હવે વિચારો, ભૂતકાળમાં અમે 6-8 મહિના પહેલાં હું રવિરાજસિંહ આ ચિંતા પ્રગટ કરવા માટે તમામ મીડિયા સાથે આવ્યા હતા, કારણ કે અહીં ગાડી મૂતરડી હતી એ બી આ લોકોએ ગાયબ કરી નાખી. વિચારો, આ યુવક એની ગાડી સામે પડી છે, જરા નજર મારો. પોતાના પરિવાર સાથે, પત્ની બાળક સાથે જમવા આવ્યો હતો અને એ યુવકનું અહીં ગાડી દુઃખદ નિધન થયું છે. એના કરતાં ગંભીર વાત તમને કહું, આ લોકોની હવે જાગૃતતા જુઓ. જે યુવકનું મૃત્યુ થયું એના ગણતરીના મિનિટમાં ઢાંકણું બી લાગી ગયું, એના ગણતરીના મિનિટની અંદર આ બોર્ડ પણ લાગી ગયું. આવી જાગૃતતા કામ કરતા પહેલાં તમે કેમ નથી રાખતા? હું માનનીય આદરણીય અરુણ મહેશ બાબુ ઝુમકો હોધવા ગયા હતા, પહેલાં ખોવી નાખ્યો 45 લાખ રૂપિયામાં અને પછી 54 લાખની અંદર હોધવા ગયા હતા. તમે ઝુમકાની આટલી ચિંતા કરો છો, મોર બની થનગટ કરો છો, અહીં અમારા યુવાનો મૃત્યુ પામે છે. ત્યાં તમને ગંભીરતા નહીં દેખાય. અમે આવીએ છીએ સોમવારે. કોર્પોરેશન જવાબ આપવાની તૈયારી રાખજો. જય માતાજી.